પોસારા મહાકાળી મંદિરનું ગર્ભગૃહ દર્શન માટે ખોલવામાં આવ્યું। ગુજરાતમાંથી માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા। પોસારા મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીનું ગર્ભગૃહ ખોલવામાં આવતા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। પોસારા મહાકાળી માતાજીના મંદિરનું ગર્ભગૃહ વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે, જેના દર્શન કરવા માટે ભરૂચ જ નહીં પણ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ભરૂચ તાલુકાના ઓસારા ગામે મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીના મંદિરને 33મા પાટોત્સવ નિમિત્તે આજે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના ગર્ભગૃહ બપોરે 11 કલાકથી ખોલવામાં આવ્યું હતું, જે બપોરના 3 કલાક સુધી માતાજીનું ગર્ભગૃહ ભક્તોના દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગુજરાતભરમાંથી ઓસારા ખાતે આવેલ માઈ ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત છાશ સહિતની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવતું હતું। પોલીસ તંત્ર દ્વારા પણ જાડેશ્વરથી આવતો રોડ વન વે કરવામાં આવ્યો હતો। વન વે કરેલ વાહનો ઓસારાથી નબીપુર તથા ઓસારાથી નિકોરા સહિતના માર્ગો પરથી વાહનોનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું। કુમાર પંડ્યા છે। હું ભરૂચથી દર્શન કરવા માટે આવી છું। ઓસારાના